સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે TV30ની ટીમ ખેડાના કઠલાલમાં પહોંચી, જ્યાં મતદારોનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સ્થાનિક રહેવાસીઓએ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે, ત્યારે મતદારો નવા ઉમેદવારો પાસે કેવી આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે, આવો સાંભળીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। ખેડા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કઠલાલ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો શું પરિસ્થિતિ છે તે અહીંયાના મતદારોની સાથે વાતચીત કરીને જાણીશું કે કઠલાલ નગરપાલિકાની શું પરિસ્થિતિ છે, શું બદલાવ જોઈએ છે, કયા પક્ષના ઉમેદવારો છે કે જેઓની તેઓ ચૂંટણીમાં વિજેતા થાય તેવું ઈચ્છી રહ્યા છે। ખાસ વાત કરીએ તો પ્રથમ વખત ઇલેક્શન આ જિલ્લામાં થવા જઈ રહ્યું છે। આપણી સાથે મતદારો છે અહીંયાના, તેમની સાથે વાત કરીશું। ખાસ કઠલાલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો શું ઈચ્છી રહ્યા છો આપ, કેવો વિકાસ ઈચ્છી રહ્યા છો? કેવો વિકાસ એટલે કે એવું છે કે જે ઉમેદવાર પાસે સાયકલ નથી એ ગાડીઓ ફેરવતા થઈ ગયા, એવા ઉમેદવારની જરૂર નથી। અને કઠલાલનો વિકાસ એટલે કે કઠલાલમાં જે ખરેખર જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે જેવી કે રસ્તા, પાણી, લાઇટ એ તો વર્ષોથી છે જ, પણ એમાં જે રેગ્યુલર થવું જોઈએ એ થતું નથી। અત્યારે પાણીની સમસ્યા આજુબાજુ ચારે બાજુ છે, જ્યારે કઠલાલની અંદર પાણીની સુવિધા તો એટલી સરસ છે, સવારે પાણી ચાલુ થાય 2 કલાક સુધી દરેક એરિયામાં પાણી મળી રહ્યું છે અને પૂરતા પ્રમાણમાં પાણી, એવી કોઈ સમસ્યા નથી। પણ એ બધું કરવા છતાંય જે ઉમેદવારો અત્યાર સુધી ચૂંટાયા, જેની પાસે સાયકલ નથી એ ગાડીઓ ફેરવતા થઈ ગયા। અત્યારે અહીંયા આગળ રોડનું કામ ચાલુ છે, જેની અંદર 2 એકનું કન્ઝમ્પશન જોઈએ, એની બદલે 4 એકના કન્ઝમ્પશનથી કામ થઈ રહ્યું છે, કોઈ ઉમેદવાર જોવા પણ આવતો નથી। અચ્છા, ખાસ ચોક્કસથી જે નગરપાલિકાની વાત કરવામાં આવે તો ઘણી એવી જરૂરિયાતો છે કે તેઓ ઈચ્છી રહ્યા છે, અને નગરપાલિકામાં કેવા કેવા પ્રકારની જરૂરિયાતો છે તેની વાત કરવામાં આવે, આપ શું કહી રહ્યા છો? નગરપાલિકા છે, પ્રથમ વખત ચૂંટણીમાં કઠલાલની જો વાત કરવામાં આવે ખેડા જિલ્લામાં મતદાન થશે, શું કહી રહ્યા છો? આ બગીચાના, રોડ રસ્તાના આ બધી સુવિધા જ છે, અને કઠલાલ નગરપાલિકા કોક ચલાવતું એવું લાગે છે, સ્થાનિક તો કોઈ ચલાવતો છે જ નહીં, વહીવટવર્તી એવું લાગે છે। ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરવામાં આવે, ખેડા જિલ્લાના કઠલાલ નગરપાલિકાની વાત કરવામાં આવે, આપ શું કહી રહ્યા છો? કેવા વિકાસની વાત છે, જે વિકાસ થયો છે અત્યાર સુધીમાં? પ્રથમ વખત ઇલેક્શન થઈ રહ્યું છે આ જિલ્લાનું, શું ઈચ્છી રહ્યા છો આપ? અને પ્રાથમિક સુવિધાઓ જે વાયદાઓ હતા કે ભાઈ બગીચા હશે, 24 કલાક પાણી હશે, આરઓ વોટર હશે કે કંઈ પણ જે વાયદાઓ હતા તે કેટલા પૂરા થયા છે? બધા જ કર્યા છે। જે બગીચા બનાવવાના હતા એ બનાવી દીધા છે, ગામમાં સડકો બનાવી દીધી છે, જે ધોધ પડેલો હોય ધોધના સારા વંઢા મારી દીધા છે, અને ગામમાં આ રોડ બાકી હતા એ બાકી પાસ કરેલા હતા એ રોડ બનાવી દીધા છે। હવે આગળ જે બી કોમ સારું કરશે કે ગામના નાગરિકોને સારું લાગશે એને વોટ આપશે। ત્રિપાંખીયો જંગ છે, આપ શું કહી રહ્યા છો? ત્રિપાંખીયો એટલે કે ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી, તો આ 3 જણા છે, શું ઈચ્છી રહ્યા છો? અને આપ શું કહેવા માગશો કે ગત 5 વર્ષના કાર્યો, આ 5 વર્ષની વાત કરવામાં આવે, આપ શું કહેશો એક નાગરિક તરીકે? કાર્યો તો બધા કરે છે અને ચાલે છે સરસ, બધું ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, ગેસની લાઇન બી નાખવાની ચાલુ છે, રસ્તાઓ બી મરામત થઈ રહ્યા છે, રસ્તાઓ સરસ બને છે, અને કોઈ પક્ષથી અમારે લેવા દેવા નથી, કોઈ બી અમને યોગ્ય લાગશે એ માણસને શાંતિથી અમે વોટ આપીશું। અચ્છા, વોટની ખાસ વાત કરવામાં આવે, આપ શું કહી રહ્યા છો? કારણ કે નગરપાલિકા છે, પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે, ગામની વાત કરવામાં આવે તો ગામનો જે વિકાસ છે એ ક્યાંક ને ક્યાંક વધુ હજી થવો જોઈએ, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તરફ જાય, એવા માટે શું કહેવા માગશો? નગરપાલિકાથી મહાનગરપાલિકા તરફ જાય એના માટે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે જ કે ખિસ્સા ભરવાવાળા કોઈ ઉમેદવારની જરૂર નથી। બીજા નંબરે કે આજથી 5 વર્ષ પહેલાં સચિવાલય કક્ષાએથી કઠલાલમાં દબાણ હટાવવા માટેનો ઓર્ડર આવેલો, કલેક્ટર કક્ષાએથી ઓર્ડર આવેલો, આજ દિન સુધી એ દબાણ હટ્યા નથી। ચોક્કસથી તો વાત કરીએ કે જે રીતે નગરપાલિકાની વાત છે, નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ છે, લોકોની જો વાત કરવામાં આવે તો તેમની વાત એવી છે કે વિકાસ તો થયો છે, પરંતુ પોતાનો વિકાસ થયો છે કે શું વિકાસ ખરેખરમાં કર્યો છે કે કેમ, આ તમામ બાબતોની જે માહિતી છે તે માહિતી જે મતદારો છે તે આપી રહ્યા છે। 28 તારીખે મતદાન છે, અને ખાસ 26 તારીખે મતદાન છે, અને 28મી તારીખે રિઝલ્ટ છે, તો ત્યારે શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન નીતિન બગડા સાથે બ્રિંદા રાવલ, TV13 કઠલાલ।